તમે અહીંયા રૂબરૂ આવો. તમને નહીં 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 રૂબરૂ તમે અહીંયા આવો, તમારે આવવું પડશે તો ફરિયાદ નો થવા દેવી હોય તો, નકર ફરિયાદ થાય કાલ. હું એમને વાત કરી લઉં તો લાંચીને કહી દઈશ. હા હા તમને યશ ફોન કરે છે. હું આ બધાને કંકોત્રી આપવા નીકળી છું. પેલા આપણે એક છોકરો શહીદ થઈ ગયો છે ને, આપણે કોણ? ચોરવાડમાં આપણે એક જવાન શહીદ થઈ ગયો. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. હાલો હાલો. હા ભાઈ. મનસુખભાઈ રાઠોડ બોલે છે? હાજી હાજી, બોલો બોલો. અહમદથી. હાજી જગાભાઈ લોધીડા સરપંચ બોલું સાહેબ. બોલો બોલો સાહેબ. અરે અમારે પથારી ભરી ગઈ. અમે એક ઠેકાણેથી મારા ભાણા હાટું મેં વ્યાજમાં પૈસા લીધા ને મંત્રીઓ દેતો નથી, જવાબ દેતો નથી ને હું કરી ગયો એવું છે. આપણે કયું ગામ કીધું તમારું? લોધીડા, રાજકોટ તાલુકાના સરદારની બાજુમાં આવ્યું. લોધીડા. લોધીડા, હા. સરપંચ છો અત્યારે હાલ? ચાલુ સરપંચ? અરે તાર રમતા યાર સરપંચ છે હું. મારી પથારી ભરી ગઈ એટલે ક્યાંય નું નથી રહ્યું એવું છે. મારે ટ્રેક્ટર ના જેસીબી ના હપ્તા ચડી ગયા. ઘરમાં લોન લીધી એની માં ચડે. હા. એક પાછું નથી ને અમારો દીકરો જવાબ દેતો નથી. ખરેખર હું નિર્દોષ કલાઈ ગયો. મારો ભાણે વાપરી ને કે મારા મામા ની દીકરા એ. હા. કોણ છે આ? કોને દીધા પૈસા? પૈસા એને 3 મહિના પૂરતો થતો હતો બરોબર. વિક્રમભાઈ ને વિરમભાઈ ને એ બધા સાક્ષી છે એમાં. હા. અને આજે હું તમને દઈ દઈશ પછી મારે ધીરે ધીરે આજ કરી દઈશ. એના મામાનો મને ગલવી દીધો એવું થયું છે. તમારો ભાણો થઈ? હા, મારા મામા દીકરી. હું હારે ખાવા ગયો ત્યારે હું મરી ગયો છે એવું છે યાર. આપણે કઈ સમાજમાંથી બોલો? કોળી પટેલ, કોળી ઝાપડિયા. મારે જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા મારું નામ. લોધીડા ગામ, ઓકે. તાલુકો જિલ્લો રાજકોટ. એમાં શું છે ભાઈ, અમે તો એક સામાજિક કાર્યક્રમ કરતા હોય ને સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ કરતા હોય બધાને આ જે કઈ છે, પણ ખરેખર એમાં તમારે પોલીસ ફરિયાદ આપવી જોઈએ. પોલીસ ફરિયાદ તો સાહેબ મેં કાલ કરી છે. મેં મારી તો ઘણી વખત મેં કરી. મેં એમાં સાહેબ દવા હોત ને પીધી હતી. 7મા મહિનાની 4 તારીખે ગઈ ગયો આપણે 2025 માં. તોય આની વિરુદ્ધ કઈ થતું નથી એવું થાય છે. આપણું વિના વિરુદ્ધ ને ઓલા વિરુદ્ધ કોઈ વસ્તુ નહીં કઈ. દવા પીધી હતી હું. 7 દિવસ એડમિટ હતો આપણે સુખવાલામાં. ઈ મારી આગળ ફાઇલ છે યાર. ઓકે, એવું છે. જો તમારે આમાં જરાક વાયરલ કરીને મને મદદ કરો ને પછી જાદુ છે એવું છે. આમાં હું કલાણો અને પછી આ કામની મેટર હાટું પછી અમારે કોડીના બેન ભટકાણા જ્યોતિબેન અમદાવાદ થી 4 લાખ રૂપિયા ઈ ખાઈ ગયા. હવે ઈ ફોન નથી ઉપાડતા. એને એનો છોકરો એના નાખ્યા. ઈ 2 લાખ રૂપિયા રસીદ મારી કરી છે અને 3 લાખ રૂપિયા પેલા આપ્યા હતા એવું છે. જ્યોતિબેન શેમાં છે? ઈ શું કાર્યકર છે? શું છે? કોંગ્રેસના કઈક કાર્યકર છે એવું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસ માંથી અત્યારે હાલ કે પછી પૂર્વ? હાલ. હું લખી લઉં એક મિનિટ ચાલુ રાખો આગળ. હું છે ને નામ મારે કેમ કે એના પછી નંબર ચાલુ છે. નંબર ચાલુ છે બે. મારા ફોન ઉપાડતા છે ઓલું કઈક મૂકી દીધું છે. બીજામાંથી ઉપાડે વાત ન કરે એવું થાય છે. ઠીક, એટલે બ્લેક માં નાખી દીધી છે. હા હા. આવું થાય છે. હું તો બધી રીતે ગલાઈ ગયો, મરી ગયો. ઓલો વ્યાજબા વાળો મારી આગળ સોટ્યો છે એમાં મેં દવા પીધી હતી એમાં એવું નથી. પ્રકાશ પ્રભાત ચાવડા એ છે એમાં એવું. પ્રકાશ ચાવડા કોણ છે? ઈ ખંડેરી નો છે. હા, એવું છે. એટલે મારે મેં કીધું તમને મળું. 2-3 ધક્કા ખાધા. તમારા છોકરાને મેં નંબર લીધા ને 4-5 હજાર ટ્રાય કરતો હતો પણ આજ વારી લાગી ગયું એવું થયું. ઓકે. હવે કોઈમાં હું ભાઈ એમાં પછી આ બધું આવું થયા કરે છે. માણસો એકાબીજાના છેતરપિંડીના આવા બધા કામ કરતા હોય એટલે આપણે શું થાય કે કેટલાક ને હારે તમારે આ બધું છે ને આપણે ધ્યાન રાખવું પડે. આમાં શું થાય કે કઈ થાય. હવે તમને હું વિક્રમભાઈ ના નંબર આપું. વિક્રમભાઈ પાસે તમે વાત કરીને મને કીધો કે ના ખરેખર સરપંચ તમારું સાચું છે એવું છે. હું તો હાવ 3 મહિના પૂરતી સેવા કરવા ગયો હું કરી ગયો એવું છે. લ્યો પછી આ બધો લોચો કાઢવા હાટું અડિયું કાઢતો તમારે આ જ્યોતિબેન મળ્યા 4 લાખ રૂપિયા ઈ ખાઈ ગયા ઓસામાં પૂરા. બોલો ભાઈ, એવું પોઝિશન છે. એટલે મારે હું મેં દવા પીધી હતી. પેડ નહીં ક્યાં છે? પેલું પેડ નહીં લખવાનું. ભર્યો ચાલુ રાખજો. મને સારું યાદ ન રહ્યા એવું થાય ભાઈ. અરે બાપરે. અચ્છા, નહીં કોઈ છે. ચાલુ રાખજો ભાઈ. હા. આમાં શું થાય બાપુ, આ બધું છે ને માણસોનું
છેતરપિંડીનું જ કામ છે. છેતરપિંડીનું જ કરવું છે એવું છે. કેમ કે એનું કારણ છે કે તમે કેટલાકનું કરો. હવે આમાં શું થાય કે હવે એક આવું બધું થયા તો જનજાગૃતિનું કામ રહે કે ભાઈ આવું માણસોથી તમારે ચેતીને રહેવું. એટલે આ બધું અમે કરો છો નાના બહુ સારું કરો છો. તમારા વિડીયો બહુ જોઉં છું સાહેબ એવું છે. પણ મારે મુલાકાત મોડી થઈ છે એવું છે. તમારું નામ શું કીધું? જગાભાઈ વિસાભાઈ જાપડિયા. જગાભાઈ વિસાભાઈ જાપડિયા કોળી પટેલ. જાપડિયા. હાલ મારા ઘરના સરપંચ છે. 4 ટર્મ સરપંચ થઈ, 2 વખત હું 2 વખત મારા ઘરના. ઓકે, જાપડિયા. અને ગામ કયું કીધું? લોધીડા સરદારની બાજુમાં, તાલુકો જિલ્લો રાજકોટ. હા, લોધીડા. હા. ઓકે. હવે આપણે જે તમારો ભાણેજ કીધા એને કેટલા લાખ રૂપિયા આપ્યા હતા? એને હાટાખાટ 3 લાખ નું ભીરું છે ને લે 30 લાખ રૂપિયો ઓલામાંથી એને તમારા ભાણાએ કેટલાનું કરી નાખ્યું? 30 લાખ નું. અને એક મકાન દીધું મેં બીજાના નામનું મકાન. એ મકાન પછી મારા 10-15 તોલા મેં બીજાને ત્યાંથી મારા ઘર અમે ઓલા ભરવા હાટું 30 લાખ. હા, 30 લાખ. અને એક મકાન એને દીધું, એ મકાને ખાઈ ગયો. ઓકે, 30 લાખ મોરબી રૂપિયા રોડ ઉપર. હા, આપેલ હતા. હા, રોકડા લીધા બીજાને ઓલા વ્યાજમાં લઈને ભલામણ. હા. અને એક મકાન ખાઈ ગયો મોરબી રોડે થી. બીજા ભાઈબંધ નામે એના નામે કરવું હતું, મકાન ખાઈ ગયો ઈ મકાન. હા. અને એક 10-12 તોલા મેં ઘરેણું આપ્યું તેને એને કીધું નથી થતું. મેં કીધું મેં આમાંથી લઈને તું ઓલો વ્યાજ ભર. ઈ ઘરેણું મારું ગયું. પાછું એને મેં મારા છોકરાના લગ્ન હતા એમાં મારે જરૂર હતી 50,000 ની. હાર આપ્યો 7 તોલાની હારે ખાઈ ગયો. ઓકે, હવે હું એમ કહું થઈ ગયું. હવે આપણે આ તમારા ભાણાનું નામ શું કીધું? વિનોદ જસમત ચૌહાણ. વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ. હા, મૂળ ઠેબસડા, હાલ રાજકોટ. પેલા રણુજા મંદિર ની બાજુ રહેતો, અત્યારે ત્યાં રહે છે ખબર નથી. મૂળ ઠેબચડા. હા. એના રેકોર્ડિંગ છે તમારી પાસે? ના, એ તો હું તો ફોન જ ન, કારણ કે 1-2 વખત અમે ગયા ને તે અમારી માંથી ગેરવર્તન મંડ્યો કરવા. પછી કીધું ખોટું આપણે આમાં કરીને ઓલું કઈક થાય ને વળી કઈક બાજુ એનો રસ કાંઈ નહીં. હાલ રાજકોટ. હા, રણુજા મંદિર ની બાજુ પેલા રહેતો, અત્યારે ક્યાંક બીજે રહેવા વહી ગયો છે. એના મા બાપ ત્યાં રહે છે. ઓકે, 30 લાખ. ઓકે, હાલો થઈ ગયું. પછી ઈ બીજા કોણ વાળા બેન કીધા, શું નામ કીધું? જ્યોતિબેન રાઠોડ. જ્યોતિબેન રાઠોડ. હા. ઈ ક્યાં ના છે? એ હાલ અમદાવાદ રહે છે. અમદાવાદ. હા, એને ઓલા આપણે ઓલામાં એની ઓફિસ ક્યાં આવી એ મારે લોકેશન નાખેલ છે. મકાન ક્યાં આવી મારે લોકેશન નાખેલ છે. હા, જ્યોતિ. એના અમુક રેકોર્ડિંગ મારી આગળ છે. હા, ઈ રેકોર્ડિંગ પાછા અમને આપાજો. હા, આપું. તમે જ્યાં ઠેક દઈ જાવ કે બધા કાગળિયા ડોક્યુમેન્ટ દે તમે ત્યાં દઈ જાવ તરત. અમારા ખાલી જે રેકોર્ડિંગ દે ને ઈ તમે અમારા WhatsApp માં નાખી દો. હા, નાખી દો. આમાં WhatsApp વાપરો છો ને? હા, અને એના મોબાઈલ નંબર આમાં નાખી દો. એનો મોબાઈલ નંબર આના સાક્ષી ભાઈ વિક્રમભાઈ છે. વિક્રમભાઈ ગીડા સાક્ષી. હા, આપણે વિનિયાના સાક્ષી હોય. 30 લાખ રૂપિયા વાપરી ગયો અને અમારું મકાન ખાઈ ગયો. વિક્રમભાઈ ગીડા કાઠી દરબાર છે. ઓકે, ગીડા. અને વિરમભાઈ ભગુભાઈ બાબરિયા. કાઠી દરબાર છે. ઓકે, હવે બને એટલું કઈ કરો. હા, ઓકે. હા, હવે આના મને મોબાઈલ નંબર બધાને આપી દો. પછી તમારો ફોટો મોકલો. આ જ્યોતિબેન નો ફોટો છે? હા, જ્યોતિબેન નો ફોટો છે. એની એક બીજો સેટર હતો ને, એ બધી વાત કરતો 15 લાખ માં 7 લાખ માં. એ બધી એનું રેકોર્ડિંગ છે. એની હારે હતો ને માણા એના છોકરાના ઓલા ખાતામાં નાખ્યા. એ મારે 1 લાખ રૂપિયાની પહોંચ છે. ઓલા 3 લાખ નું એમના આપ્યા છે. એવું છે એમ. એટલે એની માથે મારે ફરિયાદ કરવી. એક તો ફરિયાદ મેં કાલ દાખલ કરી મેં ફરિયાદ મારા ઘરના નામ એવું મારા નામથી કરવી છે. આપડે જ્યોતિબેન માથે એમ. હા, એમની આ જ્યોતિબેન છે એને શેનું કામ આપ્યું હતું? એને મેં આ બધું સુલટાવવાનું વ્યાજ બટાવાનું બધું છે ને, એટલે કે હું સુલટાવી દીધી. કોઈક સાહેબ આગળ લઈને અને કોઈક 2 છોકરાને બોલાયા ને એ ગયા કરી દઈશું. પછી કોઈક સાહેબ આગળ અમને મુલાકાત કરાવીને પછી એને ફોન ઉપાડતા બંધ થઈ ગયા. પોલીસમાં સેટિંગ કરાવી દે એમ કીધું? હા, તમારે કે તરત બધું થઈ જાય, આમ થઈ જાય તેમ થઈ જાય એમ.
પછી મંડી ગયા WhatsApp માં વાત કરવા. આ બધું બંધ કર્યું એને વાત કરવાનું. પછી બે WhatsApp માં વાત મંડી ગયા કરે. WhatsApp પછી બધું બંધ થઈ ગયું એમ. ઓકે, હવે મને જ્યોતિબેન ના નંબર દયો એટલે જ્યોતિબેન હારે હું વાત કરી લઉં. ઓકે, પછી કોના નંબર દયો? આ વિનોદભાઈ ના અને વિક્રમભાઈ ના પેલા વિનોદભાઈ વિક્રમભાઈ રે વાત કરીને પછી વિનોદભાઈ રે વાત કરજો. ખરેખર સાચું ખોટું એમ. પેલા તમારા ઓલા ભાણા હારે વાત કરવાની ને? ના ના આની હારે વિક્રમભાઈ રે. વિક્રમભાઈ રે પેલા વિક્રમભાઈ કોણ છે? ઈ તમારો ભાણો છે? ના ના ઈ સાક્ષી છે આના એમ. ઈ પેલા મને તમારા ભાણા હારે વાત કરી લો, પછી વિક્રમભાઈ હારે કરીશ. હા તે વાંધો નહીં હાલો. હા, મને આ બધી પણ આ તમારું સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે? હા વાયરલ કરવા માટે. એટલે આ બધાને ખબર પડે. આ તો તમે એનો ફોટો જો કોઈક બાદશાહ છે ને આમાં ઓલામાં કાર્યકર થાય કાંઈક ઓલામાં આપણે આમાં સમૂહ લગ્ન અમારા નાઈતના સમાજના હોય ને એમાં ભાઈ આ મેન કાર્યકર તરીકે હોય એમ. ક્યાંના સમૂહ લગ્નમાં મેન કાર્યકર હોય? આપણે હમણાં સમૂહ લગ્ન આમાં કોળી સમાજના રાજકોટ કીરા બાવળિયા સાહેબ ત્યાંનું નામ મુખ્ય ઓલામાં આયોજકમાં નામ હતું આનું એમ 11 માં. બને એટલું પછી શું છે કે એકાદ બીજા સમાજના હો તો સાથે રહીને આમાં સમાધાન કરી લેવાનું હોય. આ તો બધું તો મને કઈ સાહેબ વાંધો નથી, પણ નથી પતતું શું કરવું કોઈ પણ નથી. પોલીસ આની માથે કઈ એક્શન લઈ હતી શું એની કઈ ઓળખાણ છે શું છે કઈ ખબર પડતી નથી. એવું છે મેં 2023 માં મેં હિજરત કર્યું તો બે ની હિસાબ કર્યો. મારે ધમકી મારી હું 22 દિવસ બહાર હતો. ચાલુ સરપંચ હતો તોય કોઈ વસ્તુ કઈ નથી. મેં દવા પીધી. મારા ઘરના સરપંચ કોઈ ચોથી ટર્મ હું સરપંચ સૌ સાહેબ. અત્યારે તો આપણે નિર્લિપરાય સાહેબ આવ્યા છે ને એમની યાર વાત કરી લ્યો. ઈ અમારે રેન્જ આઈજી અમારે નો આવે ને, અમારે કમિશનર સાહેબ ડાયરેક્ટ આવે ને. ઈ આપણે તાલુકો કોટી દે પછી આવે એમ તો સાહેબ ઈ તો ભગવાન જેવા માણસ છે. તમે રજૂઆત કરો ને પેલા અધિકારી મળી લઈ હાલો ના એને મળી લઈ હાલો. શું હોય અધિકારી આવો બાઉસ અધિકારી હોય ને એની પેલા તમે રજૂઆત કરો ને એટલે અત્યારે તો જો કે બધા અત્યારે રાજકોટ જિલ્લો ખુશખુશાલ છે. શું કામ કે અત્યારે આવા અધિકારી છે ને માણસને પેલા સાંભળે ઈ જરૂરી છે. નકર અત્યારે કાન ભંભેરિયામાં જ બધાને પાડી દીધા છે. સાચી વાત છે. મુખ્યમંત્રી સાહેબ આગળ ન્યા સુધી ત્યાંથી ગૃહમંત્રી સાહેબ ને ન્યા સુધી મળીએ ન્યા સુધી એમાંથી એ છે. અત્યારે આ નિર્લિપરાય સાહેબ આપડા આઈજી સાહેબ છે ને એમ ન્યાયિક પ્રક્રિયામાં એનું બહુ સારું કામ છે. એને હોતન મળી લઈ સાહેબ મળી લેવાનું અને અધિકારીઓને મળીને સાહેબોના માર્ગદર્શન હેઠળ બધું આ કરશો તો તમારે કદાચ ન્યાય તમને મળી જાય. તમે સમજ્યા કે વાત? કેમ કે અત્યારે શું છે ભાઈ કે અમે આ બધા કરીને એટલે અત્યારે આમાં એવું થાય કે શું કરો એમ આ બધું હવે અત્યારે આવું જ કામ હાલે છે. ચીટિંગ નું જ કેટલા સમજી ગયા તમે? અને સાચા ખોટું આ દુનિયામાં શું હાલી રહ્યું છે કાંઈ કોઈને ખબર પડતી નથી. કેમ કે હવે આમાં તો શું છે કે આવા અધિકારી આવે અને આપણને સાંભળે ને આમાં ત્યારે અમે અત્યારે જો આ બધા આવા અધિકારીઓના હિસાબે અમારી બધી તમારે બહુ મેં વિડીયો ઘણા તમને ન્યાય મળે. ઘણા હું તમારા નામ લઈ એટલા વિડીયો આખો દી એક બે વખત તો તમારા વિડીયો જોઉં છું. ઘણો તમને ન્યાથી પબ્લિક ને ન્યાય મળી જાય છે એવું થાય. કેમ કે અમારે હમણાં સરદાર નો હતો કોઈક માજી નું હતું જુનાગઢ બાજુ કોઈક લઈ ગયા એવું હતું ને થઈ ગયું. એટલે એ બધું હાલ્યા કરે. પણ હવે આમાં શું છે ભાઈ કે હવે અમે એક તો આમાં બધું બકડ કોમ માં જન્મ લેવાઈ ગયો, દુઃખ ના ઢાળિયા થઈ ગયા. અરે ના ભાઈ બકડ કોમ માં ક્યાં આપણે દેવલામાં જન્મ લીધો આ જિંદગીમાં ભાઈ જો આ છે ને આ જિંદગીમાં કોઈ એમ કે અમે સુખ માન્યું તો આમાં ક્યાંય સુખ નથી સાહેબ. ભગવાન ને નતું એમ આપણે શું. કેમ કે કરોડપતિ માણસ છે ને એ બિચારા ગોળીઓ લે છે જમવા માટે. આપણને કઈ જડતું નથી. અને જે ગરીબ માણસ જેને ખાવાની ભૂખ લાગી છે એને ખાવા કાંઈ નથી જડતું નથી. સાચી વાત છે. આ છે ને આ દુનિયાનો દસ્તુર છે સાહેબ. જ્યાં સમજણ છે ત્યાં વિવેક નથી, વિવેક છે ત્યાં સમજણ નથી. જગત આખી દુખી છે. કાંઈ વાંધો નહીં, હું એમને રિંગ કરું છું ભાઈ અમારી મત પ્રમાણે. તમારા WhatsApp માં નાખો ઓલા બધા નંબર રેકોર્ડિંગ નાખો, પેલા એમના નંબર નાખો, હું એમની યાર વાત કરી લઉં. હજી અને આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા મારી મંજૂરી છે. મારે વાયરલ કરવા હાટુ મેં તમને ફોન કર્યો સાહેબ. હાજી હું એમની યાર વાત કરી લઉં. હા વિનાભાઈ નંબર નાખો હમણાં પેલા. ભલે નાખો, બધાને નાખો. હેલો વિનોદભાઈ બોલો. હા મજામાં? હા વિનોદભાઈ હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ બોલો? રામોદ થી મનસુખભાઈ રાઠોડ. રામોદ થી? હા બોલો ને ભાઈ. હવે તમારું નામ વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ? હા. હવે વિનોદભાઈ એવું હતું કઈક તમારું ઓલા જગાભાઈ વાળામાં કઈક તમારું હતું ને એમાં અમને એને તમારા રેકોર્ડિંગ ને એવું બધું મોકલ્યું હતું. જગાભાઈ વિશાભાઈ ઝાપડિયા તમારા મામા છે ને? હા મામા છે ને. હા એને કઈક તમને 30 લાખ રૂપિયા આપ્યા હતા ને? હા આપ્યા હતા ને. હા એટલે એમાં એના બારામાં એને તમને મને આ બધી તમારા રેકોર્ડિંગ ને વિડિયા ને એવું બધું આપ્યું હે? હા બરોબર. એટલે તમારા મામા છે તો પતાઈ ગયો ને શું એમાં? આપણે તો દઈ દીધું ભાઈ એટલે મનસુખભાઈ પ્રોપર્ટી.
શેની એના નામનો આપણે દસ્તાવેજ કરી દીધો, આપણી પાસે પ્રૂફ હે. પોલીસ સ્ટેશને બધી પોલીસ સ્ટેશને જઈને આપણે ડીસીબી પીસીબી એસઓજી બધીથી બોલાવ્યા હતા ને, હા બધી આપણે નિવેદન દીવાય ને બધી આપણે પુરાવા રજૂ કરી દીધા. ઈ પછી કઈક તમારે ઈ 30 લાખમાં તો ઈ કઈક હતું, એમાં તો ક્યાં હજી કઈક નથી પીતું એમ કેતો હતો. બધુંય કમ્પ્લીટ થઈ ગયું હે. એને એમ જે આપણી પાસે પ્રોપર્ટી માંગી ને હા બધી આપણે દસ્તાવેજ કરી દીધું ને આપણી પાસે દસ્તાવેજની નકલ હોય બધી. આપણા નામની સિંગલ પ્રોપર્ટી હતી ને એના નામની કરી દીધી ને. હા ઈ અમને એવું કીધું કે આટલું એટલું મારું આમ છે, એટલે અમને તમારા વિડિયા રેકોર્ડિંગ ને એવું બધું આપ્યું છે. હા ઈ તો બધી અને બધી પોલીસ ચોકીમાં આટલા વર્ષોમાં મથી લીધું, લગભગ 7-8 વર્ષથી સમજી ગયા. હા હા અને ઓલા જ્યોતિબેન કરી છે. જ્યોતિબેન? હા ના, જ્યોતિબેન ને કે એના લેડીઝ ને તો આપણે કોઈને ઓળખતા જ નથી ભાઈ. હા એને આ તમારું કામ સીધું કરવા માટે 4 લાખ રૂપિયા એને લીધા, એને અમે ફોન કર્યો હતો. ના, જ્યોતિબેન તો એવું કોઈ અમારા વિષયમાં જ નથી. તમારો તો ઈ બીજા પેલો કોઈ વિષય તમારો છે. હે? પેલા તમને એને 30 લાખ આપ્યા હતા, આ એની ઓલું કઈક જમીન વેચી. હા ઈ તો મને આપ્યા હતી, મારે આજ કેવું પડે ને. ત્યારે હા. પોલીસ સ્ટેશને આપણે ઈ જ નિવેદન આપ્યું કે આપ્યા તા. હા અને તે પછી આપણે એને જે આપણા નામની પ્રોપર્ટી હતી ને કોંગ્રેસ કાર્યાલય કહેવાતું તો એના નામનું કરી દીધું. બરોબર, લોહાનગરમાં પ્લોટ એના નામનો કરી દીધો. એના છોકરાના લગ્ન હતા ત્યારે રોકડા દીવા. હા હા બરોબર, અને એને પાછી એવી શરતે કરી હતી કે ઓફિસ અમે વેચશું ને પાર્ટનરમાં, વધે ને તારા પૈસા ઈ તને રિપ્લે પાછા આપી દઈશું. ઓકે, તો એને પૂછી લો. ઈ મને નથી કીધું ભાઈ, અમને જે આપ્યું છે ને એટલું બધું કીધું છે, એટલું જ અમે તમારું એવું છે. મેં તમને રેકોર્ડિંગ ને આવું બધું હતું, અને એમાં ઓલા બેન કઈક 4 લાખ રૂપિયા લઈ ગયા છે, એને ફોન કર્યો હતો. હા, બેન ને તો આપણે કોઈને ઓળખતા જ નથી. બેન નો વિષય મેં આજે ઈ તમારી પછી છે. પેલા તમારે 30 લાખ તમને આપ્યા હતા ને, હા હા ઈ મેટર ત્યાર પછી છે ને એને આ જ્યોતિબેન અને એમાં સાક્ષી વિક્રમભાઈ છે. ના, એને તો આપણે કોઈને નથી ઓળખતા. બાકી આવડા તો વિષય ઈ તો તમારું સાચું એને આપણે દઈ દીધું, ઈ હકીકત છે. સમજી ગયા? બધી રાજકોટની તમામ પોલીસ સ્ટેશને મારા પુરાવા પડ્યા અને બધી નિવેદન દીધું ને એ પુરાવો કર્યો. ને પછી મેં કેસ સામો કર્યો હતો કે ભાઈ હું ઇજ્જતદાર વ્યક્તિ હોઉં, રાજકીય વ્યક્તિ હોઉં, મને આમાં ઠેસ પહોંચે. બરોબર, કાલે વારે આપણે ચૂંટણી લડવાનું કાં તે ગમે હોય તો આપણને ઠેસ પહોંચે ને, નામ બદનામ થાય એટલે ઘડીએ વિડીયો વાયરસ થાય તો બધા એનું શું આવે સોશિયલ મીડિયામાં. આપણે એમાં એવું છે કે એને નથી દીધા ને એવી વાત કરી છે, એટલે કહું છું. ના, પછી આપણે સામે ફરિયાદ કરી એ હજી મારી પાસે લેખિતમાં છે. આપણે એને કોન્ફરન્સમાં વાત કરી લઉં. કોની રે? જગાભાઈ રે. એની હારે તો આપણે વ્યવહાર જ પૂરો કરી નાખ્યો ભાઈ. બધું કીધું છે ને અમને કીધું છે, સાચા ખોટું છે તો એ સાબિત કરવા માટે ચર્ચા કરી લેશો. એ આપણે બધી પોલીસ સ્ટેશને પુરાવા રજૂ કરી દીધા. એ થઈ ગઈ વાત. તમે આપી જ દીધા છે એવું કહો છો તો આપણે એની હારે તમે ચર્ચા કરીએ કોણ કે ભાઈ અમે આપી દીધું, હવે શું વાત છે? ના, એની હારે આપણે કહું જ કરે, પ્રસંગમાં આવવા જવાનો વ્યવહાર નથી. ઈ નથી, પણ અત્યારે જે આ બાબત કીધી છે ઈ તમે આપી દીધા છે ભલે વ્યવહાર નથી, પણ અત્યારે હું તમને પૂછું છું 30 લાખ બારાનું જ પૂછું છું. ઈ હું સમજી ગયો, પણ આપણે કાયદા કી હાલો એટલે તમે તો એટલે પછી ઈ તો વાત કરું છું, એટલે તમે મૂળ અત્યારે ઈ બાબતમાં નથી દીધા. ના, ઈ બાબતને આપણે પોલીસ સ્ટેશનને બધે પુરાવા રજૂ કરી દીધા ને, એના લીગલી જે કર્યું એને આપણે પુરાવા રજૂ કરી દીધા. ઈ તો તમે એકાબીજા આક્ષેપ કર્યા હોય હે, ઈ તો તમે આક્ષેપ કર્યા હોય, પણ તમે આપી દીધા હોય તો અત્યારે મને આપણી ઉપર આરોપ, આપણી ઉપર ચર્ચા કરીએ કોને એમ આપણી ના, આપણે કોઈ કાંઈ જાતની ચર્ચા કરવા માંગતા નથી ભાઈ. એટલે મતલબ ઈ 30 લાખ નો વહીવટ બાકી છે એમ તમને કહું. ના, 1 રૂપિયાનો બાકી એ નહીં ભાઈ. તમે સમજતા નથી. તો આપણે નો દેવો એટલે કેવી છે કે ભાઈ ના, નો દેવાનો એમ ન હોય. પછી મારી પર ફરિયાદો કરી હોય તો પોલીસ વાળા તો એમ ન હોય, કાયદાકીય જે હાલતો હોય આપણને બોલાવી હોય ને. તમે સમજતા નથી. પોલીસમાં તો શું છે, પોલીસ કાયદાકીય જે હાલતું હોય, મારી વાત તમે સાંભળો, ફરિયાદ કરી હોય એને, આટલા બધા વિડીયો વાયરસ થયા હોય ને બધું કર્યું હોય, બરોબર, તો એમને પોલીસ વાળાને એમને અહીંયા પોલીસ ચોકી એમને તો ન હાલતી, અહીંયા નિવેદન લેવા પ્રૂફ તો માગે ને આપણી પાસે. એમાં નિવેદનમાં એમાં કાંઈ ન હોય, એ બધું તો હોય. પણ અત્યારે જે તમારા રેકોર્ડિંગમાં તમે ખુદ એમાં બોલો છો એકા બીજા, પછી તમને પૈસા આપ્યા છે એને વિડિયા છે, એ બધું વિડીયો છે ને મારી પાસે વિડીયા હે. હા, અને તમે એકા બીજા ચર્ચા કરો છો, ઈ વિડિયા છે, ઓડિયા છે, એકા બીજા પણ કાંઈ વાંધો નહીં, ભલે તમ તારે ને, બરોબર. એટલે ઈ એમ એટલે મેં કીધું તમે આપી દીધા છે તો પછી એકા બીજા ચર્ચા કરી લ્યો, આપણે કોન્ફરન્સમાં લઈ લઉં. ના, આપણે કોઈ જાતની કાંઈ ચર્ચા કરવાની થતી નથી ભાઈ. આપણે એટલે મુદ્દો અહીંયા પડ્યો છે એમ, સમજી ગયા? કાંઈ વાંધો નહીં, ભલે પડ્યો તો બીજું શું હોય. ભલે. હા, હાલો. વિક્રમભાઈ બોલો. વિક્રમભાઈ. હા, મજામાં વિક્રમભાઈ? હા, સારું ભાઈ. મનસુખભાઈ રાઠોડ બોલો રામોદથી. હા, બોલો.
હવે એમાં ઓલા જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા છે, એમનો કઈક ફોન હતો. હા પછી ઓલા વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ જે એમના ભાણેજ થાય, હા તો કે એને મેં પૈસા આપ્યા ને ત્યારે ઈ કે વિક્રમભાઈ અમારે સાક્ષી હતા, ઈ કે એને ખબર છે. એટલે હા અમે હારે જ હતા બધાય, હા અને અમે જ લીધેલા હતા. હા 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 એટલે મેં કીધું હું છે એક વિરમભાઈ આયર છે, હા અને આ એનો ભાણેજ થાય. હા એટલે અત્યારે ઈ તો આ ભાઈ જે છે વિનોદભાઈ ઈ તો અટણ આલા બાલા મારે છે, ભાઈ મેં આમ કર્યું તેમ કર્યું, દઈ દીધા ને ઢીકડું પૂછડું ને એવા બધાય ના 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 નથી દીધા. નથી દીધા ને. હા એટલે મેં કીધું તો મેં કીધું તમે દઈ દીધા હોય તો પછી કીધું લાઈન માં લઈ લો, તો કે ના ના નહીં કે આમાં થઈ ગયું છે ને ઢીકડું પૂછડું ને એવા બધા આલા બાલા મારતો હતો. હા બરોબર. એટલે મને ભાઈ વાત કરી આપણે આ સરપંચ જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા. ઝાપડિયા અને લોથીડાના સરપંચ છે. હા 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 છે. એટલે એને કીધું કે અમારા વિક્રમભાઈ ગીડા છે ને, એટલે ઈ કાઠી દરબાર હતા ને ઈ આમાં વચમાં હતા, એને તમે મારી માં ભરોસો ન હોય પૂછો. એટલે મેં કીધું ભાઈ આમાં તો બધું એવું છે કે આવું ચીટિંગ હાલતું હોય, પણ હવે ઈ એનું ભાણે જ થાય છે ને, અને હગા ભાણે જ કરી નાખ્યું એમાં આપણે તો કીધું. હા આગા ભાણે કરી નાખ્યું. હા એટલે કે મેં 30 લાખ રૂપિયા આપ્યા હતા, અટણ ઈ તો કે મેં આપી દીધા, ઓલું પેલું ને એવા આલા બાલા માં. ના 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 નથી આપ્યા, નથી આપ્યા. હા એટલે બધું એમાં ખોટું. 4 લાખ એક જ્યોતિબેન રાઠોડ કરી છે ને, હાલ અમદાવાદ રહે છે. હા એને આને પાસેથી 4 લાખ લીધેલા છે. વિનોદે. વિનોદે નહીં, આ જગાભાઈ પાસેથી. ઈ આ 30 લાખ નું સોલ્યુશન કરવા ઈ બેને કીધું કે હું તમને કાયદાકીય બધું કરાવી દઈ. હા બરોબર. ઈ જ્યોતિબેન રહ્યા ને ઈ કોંગ્રેસના કાર્યકર છે. ઈ પાછી આપને ખબર નથી એને દીધા હોય. એટલે પેલો આ બનાવ બન્યો ને 30 લાખ વાળો, હા હા પછી આ જ્યોતિબેને કીધું કે ભાઈ ઈ બધું હું તમને એડજસ્ટ કરાવી દઈ, જમીનનું ના તે ને, તો મારા 4 લાખ રૂપિયા ત્યાં સાહેબોનો વહીવટ કરવો પડે ગાંધીનગર. હા બરોબર. એટલે એને 4 લાખ રૂપિયા એને લીધા, અને આ 30 માં તમે સાક્ષી છો, અને 30 લાખમાં ને આ બેનમાં છે ને એમાં ઓલો ભાઈ ની છે ને ઈ બેન હારે વાત થઈ. હા તો ઈ બેન નો અત્યારે મેં એને ફોન કર્યો, એને પાછું જગાભાઈને ફોન કર્યો કે આપણે રૂબરૂ મળી લઈએ એવું બધું કહેવા માંડ્યા. હા બરોબર. એટલે મેં કીધું, પણ મેં કીધું તમારું નામ સાંભળ્યું તો કીધું લાવો, કીધું એમની હારે વાત કરી લઉં. ના ના ઓલા વિનોદે નથી આપ્યા. હા એટલે આ બિચારો હું એક આ સરપંચ રહ્યો એના ને એ હેરાન જ છે. હા પાછા 30 લાખ ભાઈ, થોડા જાજા થોડા 30 લાખ. પૂરી જમીન મૂકીને આપ્યા. હા જમીન મૂકીને આપ્યા. ઈ મને કીધું એવું, એટલે મને કે એમાં વિક્રમભાઈ સાક્ષી હતા, એમને પૂછી લેજો. મેં કીધું એટલે કાંઈ વાંધો નહીં, કીધું લાવો વાત કરો. ના 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 સાચું છે. અને મેં કીધું તમે તો કાઠી દરબાર છો ને? કાઠી દરબાર ભાઈ. હા એટલે મેં કીધું ઈ કાંઈ ખોટું બોલે નહીં, કીધું જે છે સાચું છે. એટલે આપણે તો ન્યાય દેવાનો હોય ને. એ ભાઈ આપણે ન્યાય જ આપવાનો હોય ને. હા એટલે એમાં હું હવે અત્યારે ભાઈ આવું આ ચીટિંગ વધારે થાય દરબાર શું કરો, આમાં શું થઈ કે ભાઈ અમારે તો આ એક સોશિયલ મીડિયા ના હિસાબે એને મને ફોન કર્યો. પણ ઈ એને છે ને હા અમારે જગાભાઈ 4 મકાન 2 મકાન લઈ દીધા બરોબર. હા એમાં એને લોન ઉપાડી દીધી. અમારા બે ચારેયનો ભાગ હતો, વિરમભાઈ નો, વિનોનો, મારો અને જગાભાઈ નો. એમાં એને લોન ઉપાડી દીધી. એમાં ચીટિંગ કર્યું એને. એ તો પછી મેં એને કીધું, મેં કીધું અત્યારે આપણે નવા સાહેબ આઈજી સાહેબ આવ્યા છે ને એની હારે કીધું એવું લાગે તો મળી લેજો સાહેબોના નામ. કેમ કે હવે અમારું તો ખાલી એક કાર્યકર તરીકે આટલું કામ હોય કે અમે આ સોશિયલ મીડિયામાં આવા સમાધાન મૂકતા હોય, આ અમારું કામ નથી. કીધું આ તો છે ને પોલીસ ને સરકાર આમાં કઈ કરી શકે, કેમ કે આવા ચીટિંગ ને દગાબાજ માણસો ને તમે શું કરો, એ આવું કરવાના જ હોય. હવે પાછો એનો હગો ભાણો છે. હા એટલે બધા ઘરના બધા ઘર ફૂટે ઘર જાય એવું થાય. ઘર ફૂટે ઘર. એને પણ વિશ્વાસ હોય ને આપણે ભાણો છે એટલે ઉપાધિ નહીં હોય તો એ ભાણે જ કરી નાખ્યું. ના ભાઈ અત્યારે આ દુનિયામાં વિશ્વાસ છે ને ઈ મોટામાં મોટું જો ઘાતક પદાર્થ કોઈ હોય તો વિશ્વાસ છે. એને અમને જ આપ્યા હતા પૈસા 3 જણા વધારે બરોબર. હા પછી અમારે ઓલો ડ્રો નું પેલા ખબર તમને ટિકિટો ના ડ્રો કરતા? હા એમાં જ જગાભાઈ આપ્યા હતા. હવે ઈ માંડ્યો આકડા રમવા સમજ્યા. મને ખબર પડી ગઈ. સવારે ઓફિસે એક જણો 6.5 લાખ રૂપિયા દેવા આવ્યો. બોલો ઓલું હું કે ઓલું રમે જોડી લખીને જી. એ તો હું ખબર આપણે. હા એવું આવ્યો દેવાના ને. મેં ભાઈ આ છે ને પૈસા કે વિનોદભાઈ ક્યાં? મેં હુતાય છે અત્યારે, એ હજી 10 વાગે ઓફિસે આવશે. એટલે મને ત્યાં એને આપી દેજો ને. હાંજે જોડી લઈ ગઈ એના. એટલે મને ખબર પડી ગઈ. કીધું આ વહીવટ તો અમારો 30 લાખ નો એની પાસે ને આ મીંડો રમવા. મેં જગાભાઈ ને જાણ કરી. એટલે ઈ વિનોદભાઈ છે આંકડા રમે? હા આંકડા રમતો. અત્યારે હજી રમે? હવે તો રામ જાણે. અમે બે કેદુને બોલાવવાનું બંધ કર્યું એને. એ તો કે હું રાજકીય માણસ એમ કે. હે એ કે હું રાજકીય માણસ છું, મેં ફોન કર્યો. એનો કઈ રાજકીય તું? હે તેનો રાજકીય માણસ હો કઈ રોલ કરવાનો?
ઈ કે હું રાજકારણી છું, મારે કે ચૂંટણી લડવાની હોય, મારે આમ કરવાનું હોય, તેમ કરવાનું એમ કહેતો. એમાં ઊભો કે ખુશી લઈ જાવ કે તું શેમાં ઊભો તો? હા, એટલે આવું બધું ફાંકા મારતા જ હોય. અમારે તો શું છે બીજું નથી હા, એમ કે શેમાં તને શેમાં ટિકિટ મળી ઈ તો બતાય કઈ કોઈ દી. કે અમારા પક્ષમાં હોય ને અમે આમ હોય ને એ બધા આલાબાલા મારતો હતો. ઈ હલાળા જ મારતો હોય. આવી રીતે જો તમને ભોરવાવી દીધા ને રાજકારણ નું કઈ. આ એને એક માં એક ને બે ઘોડીઓ દેવાની છે. હા, એમ કહેવાય ને તારી ટિકિટ શેમાં છે કે ઈ તો બતાય. એ આ ગરિયા કરવાની ટિકિટ લેતા હોય બીજું શું હોય. હા, હવે સમજ્યા તમે. રાજકારણ નું તો બાનું કાઢે આવા બધા. હું હા, એટલે હું પોલીસ ખાતામાં ને એમાં બધે આની છાપ ઢાક બેહાડવા માટે એવું કરતા હોય. પણ હા, ભાઈ હા, એવું કર્યા કરે. કાંઈ વાંધો નહીં વિક્રમભાઈ, આ તો મેં કીધું એટલે શું ભાઈ મને જગાભાઈ કીધું કે એટલે મેં બધાને ફોન કર્યા છે, એને નંબર આપ્યા હતા ને બધાને. ઈ બધા ટેલી કરી. એટલે ઈ ઓલા બેન રહ્યા ને ઈ તો અત્યારે પૈસા આપવા માટે કહે છે કે તમે આવો એટલે હું પૈસા આપી દઉં 4 લાખ હા, રૂપિયા. ઈ તો બરોબર. ઈ તો ભાઈ એવી રીતે કોઈ છેતરપિંડી કરીને જાય ને કોઈ બીજા આને સાથ દેવાના સરપંચ ભોળા માણસ છે. શું છે તો એમાં હું સરપંચ ને શું થયું અત્યારે આ બધું ઓમ થયું, ઓલો મારું કામ કરી દે, ઓલો મારું કામ કરી દે, એટલે એને બધા પછી જેટલા હતા ને ઈ બધે પૈસા લીધા. પણ આખી જમીન એને બિચારા લખી દીધી છોકરાના મોઢામાંથી. તમે વિચાર કરો. હા, હવે એને ન્યાય આપવો કે ન આપવો? સાચી વાત, સાચી વાત. હા, એમ. તો અમારે તો આ સોશિયલ મીડિયાનું કામ હતું એટલે અમારે તો ઓલા વિડિયા ઓડિયા આવતા હોય. હા, મનસુખભાઈ રાઠોડ મારી યુટ્યુબ ચેનલ છે, હા, હા. એમાં મારા સમાધાનના ને એવા બધા કામ અમે તો હું આ દીકરી દીકરાના સમાધાનના આવા બધા વિવાદ હોય એમાં ના, ના, સમાધાનના કામ કરાવતા હોય. પણ હવે આ મુદ્દો આવ્યો એટલે મેં કીધું આ સમાધાનનું ક્યાં છે, આ તો તમારું સિટિંગનું છે. હા, સિટિંગનું. પણ તો એને બિચારાને એમ થાય ને કે અહીંયા વાત કરી તો આપણું કાંઈક આમાં ઉધાર થતો હોય તો. મારે શું હોય કે માનવ સેવાનું કામ કરતા હોય અમે તો આ એની વાત કીધું કોઈ ગરીબ માણસ હોય ને આવું બધું હોય તો આવું ખોટું થયું હોય તો જાહેર કરવાનું. જે આવા માણસો જતી રહે જતી જાય. બસ બીજું ભલે ભલે કામ વાંધો નહીં સાહેબ. હા, ભલે મનસુખભાઈ. બોલો ભાઈ. જ્યોતિબેન, હા બોલો ભાઈ. મજામાં? મજા મજા. હા, આપણે ક્યાં રહ્યો છો જ્યોતિબેન? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. હે? રામોદથી. હા બોલો બોલો. હા, હવે જ્યોતિબેન આપણે ક્યાં અમદાવાદ રહ્યો ને? હા. હા, હવે જ્યોતિબેન એવું હતું કે તમે આપણે ઓલા ભાઈ શું આપણે જગાભાઈ વિસાભાઈ ચાપડિયા, હવે એના કઈક તમે 4 લાખ રૂપિયા કઈક લીધા હતા. ના એ તો કઈ એના કામ થી એટલે યશભાઈ છે ને એમને વાત કરાવી દઈશું કાલે, બરોબર? એમ નહીં, એટલે એમાં શું છે કે તમારા રેકોર્ડિંગ ને તમારા પુરાવા ને હા એ હું બધું વાત આપ્યું. કરાવી દઈશ એમને કાલે. એ વાત હું નથી કેતો હું. અરે હું એમની જોડે વાત કરાવી દઈશ ભાઈ કાલે. ભાઈ એમ નહીં, તમારે હું એને આપ્યા છે ને હું વાત કરાવી દઈશ ભાઈ, એમ કહું છું. તમારા રેકોર્ડિંગ છે એમ કહું છું. તમારી યાર વાત કરું તો કે ઓલા ભાઈ ની વાતો કરો. હું એમ કહું છું અરે કે હું તમને વાત કરાવી દઈશ કાલે, એમની જોડે જે હશે અમે સમજી લઈશું, બરોબર? હું એમ જગાભાઈ જોડે વાત કરી લઈશ. એટલે મારું એમ કહેવાનું છે કે તમે પહેલા હું એમ કહું કે એના રેકોર્ડિંગ તમારા વિડિયા ને એવું બધું મોકલ્યું છે અહીંયા હા અમારી પાસે ભલે હોય, આપ્યું છે. એને ભલે હોય પણ અમે વાત કરી લઈશું, અમારા સમાજના છે, અમે વાત કરી લઈશું એમ. તોય તમે હું કહું છું ઈ વાત તમે નથી કહેતા ને બીજી વાતો મને કરો છો. અરે પણ હું એમની જોડે વાત કરી લઈશ એમ કે તમે તો ભાઈ કોની યારે વાત કરી લેશો? જગાભાઈ જોડે એમ હા, વાત પણ કરી હું એમ કહું છું કે એને મને જે પૂછ્યું છે એટલે હું તમને એના માટે તમને કહું છું હા કે એટલે પણ હું તમને વાત એમની કરું જોડે છું. વાત કરી લઈશ હમણાં, હું વાત કરાવી દઉં અડધી કલાકમાં એમની જોડે. એટલે તમે જે તમારા ઓલા વિડિયા જે પુરાવા છે આ જે ભાઈ જોડે છે ને, સાંભળો, જે ભાઈ જોડે છે ને જેને વાત કરી છે એમની જોડે હમણાં કહીને ફોન કરાવી દઉં. આપણે એટલે હું તમને શું પૂછું છું કે તમે 4 લાખ રૂપિયા જે લીધા અરે તી મેં છે નહીં લીધા ભાઈ કશું. હું એમને વાત જેને લીધા છે ને જેને કઈ વાત તમારા કરી રેકોર્ડિંગ એમની જોડે વાત કરાવી દઉં. હા, તમારા રેકોર્ડિંગ પણ છે. હા ભલે હોય, તમે તમારી ટેન્શન ના લો, હું વાત કરાવી દઉં ને ભાઈ. એમ નથી કેતો હું કે અરે તમે પણ હું વાત કરાવી દઉં, કારણ કોઈ વાતમાં સમજો જ ભાઈ. કોની યારે વાત કરાવશો? હું જગાભાઈ જોડે વાત કરાવી દઈશ એમને. જગાભાઈ નો તો ફોન તમે હું લઈ લો લાઈનમાં. ના ના પણ અમે અમારી રીતે વાત કરો, તમે થોડા વચમાં હતા ભાઈ. તો ખોટી તમે વાત કરો. હું એટલે વચમાં નહોતા એટલે તમારું આ હા બધું હા આવ્યું એટલે જ છે અમે કે વાત મેં તમને કરી લઈશું. કીધું હા. કે તમે 4 હેલો, જગાભાઈ બોલું છું લોધીડાથી. બોલો ને સરપંચ સાહેબ. શું પછી ક્યાં પકડ્યો ઓલા ભાઈ નું? ઉભા રહો, તમને વોટ્સએપ કોલ કરું. પણ સાંભળો, તમે વોટ્સએપ કોલ જો, અમે પૈસા જોતો જ્યાં હોય તમે વાત કરતા હતા, હવે વાત હું કામ નથી કરતા? હજી જોતો હજી અમે ગરીબ માણસ, અમે તમે આવું લોહી નો પીવા. નો દેવા હોય તો કાંઈ નહીં, દેવા હોય તો ભલે વોટ્સએપ કરો કોલો કરો. તમે નો દેવા જેમ કહી દો પ્રેમથી, મારા એટલા વાપરવા છે એટલે મારે દઈ દેવા. પૈસાની ક્યાં વાત આવી તમે આમાં? સાંભળો, અમે દીધા ક્યાં સુધી, તમે પૈસા નથી દીધા. હાલો, આમાં વાત કરો, આમાં વાત કરો, આમ કેમ નથી કરતા? બોલો હવે. હું એવું કહું છું તમે એકવાર રૂબરૂ આવી જાઓ. ના, રૂબરૂ હું આવ્યો, તમે મળ્યા નથી. હું તાર ધક્કા મેં રૂબરૂ મને મેં ફોન પણ નથી મળ્યા કર્યો. જી હોય. મને કોઈ ફોન નથી ના ના, કર્યો. કોઈ નહીં, તમારું જી હોય તો મેં રેકોર્ડિંગ કર્યું હતું. હે? કાલ ટાઈમ છે તમારી જોડે? હું તો અહીં રાજકોટ આવ્યો, હું આવી જાઉં તો ફ્રી જ છું.
કાલ ટાઈમ હોય તો આવી જાઓ, આપણે બેસીને સોલ્યુશન કરી દઈએ. નહીં, બે કાંઈ દિવસ, બરાબર? સોલ્યુશન નથી કરવું. અહીંયા મારો બાપ લ્યો, અહીંયા આવી જાઓ તમે રાજકોટ, મારે અમદાવાદ નથી આવું. તમારે હવે આને સોલ્યુશન તો કરવું તો અહીં અમદાવાદ આવી જાઓ, તો આ રાજકોટ આવી જાઓ. જો, બરાબર? પહેલી તો પોલીસ ફરિયાદ નથી કરતો, બાકી હું- પોલીસ ફરિયાદ કરવાની થાય છે મારે. અરે પોલીસ ફરિયાદની કોઈ વાત જ નથી. અમે ક્યાં કઈ કરી નહીં નથી. નહીં, તમે આમ જવાબ લેવા દેતા હો. સુરત છો, ઓલા અમદાવાદ છો, દિલ્હી છો, મુંબઈ છો, પૈસા નથી લેવા, મારા નથી જોડે દેવા. ક્યાં તમારી વાત જ થઈ છે? નહીં નહીં નહીં, પૈસા મેં રેકોર્ડિંગ નાખ્યું, મને કાં પૈસા આપો ને કાં તમે વાત નતા કરતા મારી. નહીં, વોટ્સએપમાં વાત કરવાની, તમે સમજતા અરે હું. મારા જોડે થોડી પૈસા છે તો પૈસા આપો. તમે પૈસા આપો બધા બધે. હતા એમાં, તમે બધા હતા. હજી ભઠ્ઠી પકડી જવાની, સમજી લો. હું કાલ કમિશનરમાં જવાનું, અમારા ઓલા સાહેબ આવ્યા ને, નવા સાહેબ, એની આગળ લઈને જવાનું. મને આ મનસુખભાઈએ મને કીધું કે તમે ન્યા જાઓ, જગા તમારો ઉદ્ધાર ન્યા થાય. તમે મને જવાબ હું તો લેવા તમને 4 લાખ શું રૂપિયા કહું મારો છું? દીધો, 4 લાખ રૂપિયા મારા તમે. પાસે નથી પૈસા. સાંભળી લો વાત પહેલા. હે? તમે અહીંયા આવો, તમે અહીંયા રૂબરૂ આવો. તમને નહીં નહીં નહીં, રૂબરૂ તમે સાંભળો. અહીંયા આવો, તમારે આવવું પડશે. તો ફરિયાદ ન થવા દેવી હોય તો, નકર ફરિયાદ થાય કાલ. હું એમને વાત કરી લઉં તો લાંચીને કહી દઈશ. હા હા બેન તમને યશ ફોન કરે છે, હું આ બધાને કંકોત્રી આપવા નીકળી છું. એટલે આપણે એક છોકરો શહીદ થઈ ગયો છે ને, આપણે કોણ ચોરવાડમાં આપણે એક જવાન શહીદ થઈ ગયો છે. હવે એને સરકાર એને મુઆવજો નહીં આપતી, કોઈ પૈસા. નકર આર્મી વાળાને તો આપે ને, હવે હા હા એટલે કોઈ આપતું નથી કશું. એટલે આપણો સમાજ એને ભેગો થઈ અને અત્યારે કુંવરજીભાઈ આપણા જેટલા સાંસદ મિનિસ્ટર છે ને, એ બધાને કંકોત્રી આપવા બધા સાથે જ નીકળે. તમે ફોન કરો, પણ મેં કીધું એને સામે શું વાત કરું. એટલે હમણાં યશ તમને છે ને ફોન કરે કલાકમાં, ભલે વાંધો બરોબર? એમ તો તમારું નથી કરવાનું, હે તમારું નથી કરવાનું. મારું કરવાનું પણ આમ કેવી રીતે અને કેટલો એટલે આમાં સમય ઈ લાગે સાંભળો, એવું હમણાં તમને યશ ડિટેલ વાર વાત કરશે. એ બોમ્બે છે હમણાં, એ તમને શાંતિથી ફોન કરશે ને હું તમને રાતે કરીશ 8 સાડા 8 પછી. ભલે વાંધો નહીં. હે ને? હલો હાલો, એ જગાભાઈ બોલું બેન. બોલો. શું ક્યાં પકડ્યું? હું થોડીક કંકોત્રી આપવા છું, તમને શાંતિથી કોલ કરું. એમ નહીં પણ વાત તો કરો. એટલે મારે અમારે તો હવે મહિનો ઉબર થઈ ગયો એટલે તમે વાત એ તો કરો. ચાલુ જ છે કામ, તમે કઈક જવાબ ના પણ શું કરીએ અમે? પણ જવાબ તો સાંભળો, પૈસા આપીને તો મહિનો દીધો થયો. હવે ઓલા ભાઈએ કાગળિયા ના નાખી દીધા. હવે ક્યાં અટકે છે મારે કયો? એટલે એ પ્રમાણે અમે તો હાલી સાહેબે કાલે જ કીધું કે હવે આ લોકોને શું છે તો હું આગળ કામ કરું. કાલ સામેથી સાહેબ નો ફોન આવ્યો. પણ એમ નહીં કે શું કરવાનું કયો હવે? હું વાત કરી લઉં તમને. અત્યારે ઓલા બધા જુનાગઢ થી ઓલા શહીદ પરિવાર છે ને, બધે કંકોત્રી આપવા આવ્યા છે. હમણાં ફ્રી થઈને તમને 4 વાગે કોલ કરું. આજે ફોન કરજો એટલે મને જે કોઈ ખબર પડે. હા, વિધિ ચાલે છે કૂતરાની, હું કરું તમને ફોન. આવવાના હે? ના, વિધિ ચાલુ છે, કૂતરું જમાડે ને, ઓકે હું તમને કરું. હા ભાઈ, આવવાના આ બધું? હા, હું તમને ફોન કરું. હજી તો એ બધું ક્રિયાનો કાર્યક્રમ પૈતો હવે જમવાને જે બધું બાકી છે. કરું તમને ફોન પછી. હા ભલે ભલે. હાલો જગાભાઈ બોલું. હાલો, એ જગાભાઈ બોલું. હા હા બોલો. કીધું ઓલા પૈસા આવી ગયા ખાતા નાખી તો. હું તમને આપું ને ખાતા નંબર, એમાં નાખજો. હા તો આપો. હા, ચાલુ રાખું. તમારે મેસેજ કરી દીધો મેં. હા હા એમાં નાખવાના ને? હા, એમાં નાખી દે. હા તે હા હા બેન. હેલો, હા તમે નખાવ્યા? ના ના હવે ઘરે જઈને હું તો અહીં રાજકોટ છું ને, ઘરે પગે છોકરાને કઈ મને નહીં ફાવે. એવું છે, ઠીક. ઓલામાં કરશે એમ ને? હા વાંધો નહીં, ચલો. હા બેન. આવી ગયા? તમે નાખો ને થોડીક હા, તમને હમણાં આવી જાય ને એટલે તમને ફોન કરો. તમે નાખ્યાનું સ્ક્રીનશોટ નાખ દો ને, તો નાખ દો નાખ દો. ઓલા મારે તો ઓલો ભૈયા હતા, શું કહેવાય, બેંકમાં સીધા કોટકમાં. કોટકમાં નાખ. હા, પણ વાંધો નહીં, તો ત્યાંથી આપે તમને સ્લીપ આપે. હા આપે આપે હાલ નાખ દઉં. હા હા ખાલી રાઠોડ કુંજલ નીકળું છે. હા હા, ઈ જ ને નાથા ભાઈ નથી પાછો. હા તે વાંધો કરી નાખો. વાંધો નહીં. ના, કુંજલ રાઠોડ જ આવશે. ઈ જ આવશે ને? હા બેન. આવી ગયા? હા સારું. હેલો, ઓલા ભાઈ ની કાલ આવે છે ફ્રી હોય, તમે હતો ને આવી ગયો કીધું યાર. કાલ કોણ આવે? કુંજલ ની? હા કાલ ના આવે. કાલ તો જે અહીંથી રાતની તો સવારે તો અહીંયા પૂછશે. એમ ઓલા ભાઈ ને એમ કીધું સૌજીભાઈ ને કે અમે કાલે હા, પણ દિલ્હી થી કાલે અહીંયા આવે છે.
આ રાજકોટ આવે છે એમ કીધું એમ. એવું કીધું? હા અત્યારે તો રાજકોટ ખબર આવી નહીં છે. હો. તો ખબર નહીં. હા અત્યારે રાજકોટ આવે છે એમ કીધું એટલે મેં કીધું તમે હોત નારવાર આવી ગયો એમ. હું એટલે સીધા પૂછી અહીંયા લઉં ઉતરવાના છે. ખબર નહીં હવે જીવા પર ઉતરે કદાચ ઓલી જીરાસર કે જીવા પર હું કહે છે? હીરાસર હા. હા ન્યા કદાચ ખબર નહીં હું પૂછી જોઉં છું એમ. હા હા તો પૂછી લેજો પછી કયો છે. 8-10 જણા છે ને બધા એટલે ખબર નહીં મને તો એવું કીધું કે અમે આજે આવવાના છે એટલે મને તો એમ કે અહીંયા આવવાના. અહીંયા કીધું મોલા સૌજીભાઈ ને એમ કીધું કે અમે ત્યાં કાલ ત્યાં આવી સીધા રાજકોટ એમ. હું પૂછી લઉં છું એમ. હમણાં સૌજીભાઈ નો ફોન હતો પૂછી લો હું પૂછી લઉં તો. બસ કયો જી. હું મીટિંગ માં ગઈ હજી અભિયા લાઈટ ને તો હજી ખાવા બનાવું ભૂખ લાગી. કરું ફોન હાલો પૂછીને તમને 2 મિનિટમાં. હા બેન હજી તો કાલે અહીંયા આવે છે અમદાવાદ. એવું ઓલા ભાઈ ને એવું કીધું કે અમે કાલ આવી. એને સમજવા ફેર થઈ. હા એને એમ કીધું કાલ તો જે અમે આવીએ છીએ એમને એટલે એ મને જે કઈ રાજકોટ આવે છે. ઠીક આ તો હવે કાલ બધાને અઠવાડિયે ઠેલા ને બેલા ને કપડા ને બપડા ને બધું લઈને ક્યાંથી આવે છે? ના ના ઠીક અને ટ્રેન માં આવે છે પ્લેન માં નહીં આવતા એ. ઠીક એવું છે ને. પ્લેન માંથી તો બીવે છે હમણાં આ બધું બનાવ બની ગયા ને એટલે. હા હા એટલે ટ્રેન માં અત્યારની ટ્રેન છે હમણાં સવાર 6 વાગે આવી જાય. હા કાલ નક્કી કરીને સોમ મંગળ માં ગોઠવાનું થશે ત્યાં. ભલે કા સોમવાર ને કા મંગળવાર કદાચ સાહેબ સોમવાર બોલાવી લે તો સોમવાર ને કદાચ મંગળવાર તો ફાઇનલ છે ભલે વાંધો એમ કયો ને સમજવા ફેર થઈ. ઠીક એટલે આમાંથી મેં કે આ બધા ઠેલા 10 દિન લઈને હજી તો આપણે આઈનું મીટિંગ ગોઠવી લઈ પછી એને બોલાવાય ને એમ. હા બરોબર ના મેં પેલા પૂછ્યું હતું કે મળી લીધું એમ કીધું કે હું દિલ્હી જાઉં છું મળી લીધું. એમ ઈ લોકોએ મળી લીધું હોય પણ આજે ત્યાં સાહેબ રાજકોટ વાળાને આપણે મળવું એની તો વાતચીત કરવી પડે ને. હા બરોબર. હા એટલે બધાને કન્ફર્મ થાય પછી નીકળે ખોટા ધક્કા ખાઈને કોઈ મતલબ નહીં. હા ના એનો કઈ અરસ નહીં ને. એક દી મોડું થાય એમાં આપણે કઈ ઓલા ના થઈ જાય આગળ પાછળ પછી હેરાન થાય એનું જેવું નહીં કરવાનું. હા બરોબર. નજીક તો નથી પાછું આપણે ફટાફટ જઈને આવતા રહીએ એમ. આવે એટલે આખો દી બગડે એમ. આખો દી નહીં 2 દી બગડે પછી રોકાવું પડે ના થાય 2 દી આખું પછી કદાચ સાહેબ મીટિંગ માં હોય ને કઈક અર્જન્ટ એવું પોલીસ ખાતું છે આવી ગયું તો વહી જાય. હા તો તાત્કાલિક એવું એમરજન્સી વ્યાય જાય હોત. તો આપણે થોડું ના પડે કે તમે ના જાય તમે એટલે કદાચ 1 દી લાગે તો રોકાવું પડે. આવી જાવ અહીંયા આપણે સગવડતા પૂરી છે બીજું શું. ના એ તો જોઉં છું સેટિંગ કરું અમે આવશું હું આવી છે વિશે તો ભાઈ ને લેતા આવશે તો. હા સારું હાલો. બરોબર એટલે તમે કાલનું ના પાડજો ને કે કાલનું તમે ઓલું ના કરો કાલ તો જીત અહીંયા આવે છે અમદાવાદ. ભલે ભલે વાંધો. શું નામ છે બેન ઓલા ભાઈ નું નામ બે ખાતા નામ ના કુંજનભાઈ. કુંજનભાઈ આખું નામ કુંજનભાઈ નાથાભાઈ રાઠોડ. કુંજનભાઈ નાથાભાઈ રાઠોડ. સારું આવવાનું. હલો આવવાના રાજકોટ આવવાના આપણે સૌજીભાઈ કહેતા છે બેન આવવાના રાજકોટ. રાતે ત્યાંથી જ નીકળી હતી. નથી નીકળ્યા? રાજકોટ થી નીકળી ગઈ રાતે. રાતે નીકળી ગયા? રાતે અત્યારે મોરબી છીએ કાલે રાજકોટ આવું છું. કાલે આવો ફોન કરો હાલો વાંધો નહીં. તો રાજકોટ હું આવીશ કહું કેટલા વાગે કહું? પોપટપરા જેલ કે આવી. પોપટપરા તમે કેટલા વાગે આવવાના? 10 વાગ્યા પછી મળવા દે ને? ના 3-4 વાગે. 4 વાગે? 3 વાગે આવીશ. 3 વાગે આવો ને તો ફોન કરો ને હાલો હું આવીશ. આવી જ જઈશું 3 વાગે ફાઇનલી. 3 વાગે કઈ જગ્યાએ મળીશું? તમે કઈ મોરબી રોડ આવો ત્યાંથી સીધા જઈએ એક ગાડીમાં. એક ગાડી મારી ગાડી લઈ મારી જોડે બે નથી ગાડી આવી તમારી? હા હું ગાડી લઈને જઈશ. હા તે સારું હાલો ત્યાંથી નીકળ મોરબી નીકળો ફોન કરો મને કાલે. મોરબી થી નીકળે તો પછી રસ્તા આવે તમારું ગામ? ના અમારું ગામ ભાવનગર હાઈવે ઉપર આવે. ભાવનગર થી જ આવી રાતે. પણ મારું ભાવનગર હાઈવે સરદાર આવ્યું ને હા એ સરદાર ની બાજુ મારું ગામ આવે. અમે રાજકોટ થી વેલા હતા. હા બરોબર. પછી ત્યાંથી લીધો ચોટીલા લીધું ચોટીલા પછી આવ્યા. તો તમે સીધા માટકોટ થી વયા ગયા ને? હા રાજકોટ થી સીધા વહી ગયા અંદર નહોતા આવ્યા. જસદણ થઈ. હા જસદણ થઈને ચોટીલા. સરદાર નો આવ્યો હોય તો સરદાર નો આવ્યો હોય. સરદાર નો એમ તો રાજકોટ આવ્યું. હું તમને ફોન કરી કાલે અમે અહીંથી જઉં છું જુનાગઢ અને જુનાગઢ થી પછી આવું એટલે કાલ તમને 3 વાગે તમને મળીશ. લો કાલ. ઓકે વાંધો નહીં. હલો હા વાંધો નહીં. હા હલો હા
હલો એ જગાભાઈ લોધીડા સરપંચ. હલો જગાભાઈ લોધીડા સરપંચ. સેવ છે નંબર, બોલો ને. હા હા કીધું કાલે આવો છો ને? ના હજી ટાઈમ નથી આપ્યું સાહેબે. હું હમણાં સાંજે મને ઘરે બોલાવ્યો છે કેમ કે હું દિલ્હી હતો ને એટલે મને હમણાં સાંજે ઘરે બોલાવ્યો. ઘરે જઈશ, એમને એક્સપ્લેન કરવાનું છે ફરીથી એકવાર, કેમ કે એમને મેટર જ્યારે વાત થઈ હતી ને આપણી એટલે એમને કીધું મને યાદ નથી પણ મેં વાત કરી છે એટલે ત્યાં મેં કહી દીધું છે. તમારી સામે ફરીથી ફોન કરી દઈશ, પછી તમે જઈ આવજો, કેમ કે એમને તો રોજ કેટલા લોકો મળવા આવતા હોય. હા બરોબર છે. હા તો ત્યાં હવે જો મારી વાત સાંભળો. અત્યારે એના છોકરાના લગ્ન છે. મને કીધું એક મિનિટ તમે મારી વાત સાંભળો. અત્યારે જે દબાય ને અત્યારે જે આપણું કામ એમરજન્સી થાય ને એવું 5 દી પછી નહીં થાય પાછું. અત્યારે આપણે લગન ક્યારે? લગ્ન હમણાં જ છે એટલે આપણે 22 તારીખ પહેલા 22 તારીખ 28 તારીખ સુધીમાં છે લગ્ન એના, બરોબર? આજે કઈ તારીખ છે? એક સેકન્ડ, આજે કઈ તારીખ છે? આજે જોઈ લો કઈ તારીખ છે. કઈ ખબર નથી આજ તો 15 હશે. 15 છે. 16 તારીખ છે. 16 છે ને? હા એટલે એવું છે. એટલે એની પેલા આપણે નાક દબી દઈએ ને નો આવ્યું એ પેલા, એટલે આપણને વધારે ફાયદો થાય એવું છે. સારું ચલો. એટલે તમે મને હાથ સુધી ગોઠવીને કહો એટલે આપણે કઈ રીતે ગોઠવું ને એ રીતે કરી પ્લાન. નકર અમારે ત્યાં બેસી જવાની ગણતરી છે. અમે કલેક્ટર કચેરી નકર અમે બેસવાના થઈ, બરોબર છે? ના એવું કોઈ જરૂર નહીં, આપણી તો વાત થઈ ગઈ છે પછી કોઈ મતલબ નહીં. તમે મારું કહેવાનું છે ને પછી તમે આજકાલ જો આપણે 15 દિવસ નીકળી ગયા, બરોબર છે? ના પણ અમે અત્યારે નહીં, 6-7 દિવસ તો દિલ્હી હતા. 6-7 દિવસ હતા નહીં એટલે મને એ વાંધો નથી, પણ હવે આ જવા નથી દેવું. આ વેરા ગઈ ને પછી આ વેરા અમને નહીં મળે, સમજાઈ ગયું? કઈ વાંધો, ચલો મને હાથ સુધી જે થાય ને ફાઇનલ કયો, બરોબર ને? કઈ વાત તમે ટેન્શન ના લો. અને એ તો તમે જે કહો છો ને વસ્તુ કે આ છે તે છે સમજો એનો એ બરાબર, તમારું પોઈન્ટ બરાબર છે. એવું નહીં કે તમે ખોટા છો, પણ એવું નથી કે એને તું જે વસ્તુ જે ખોટું કર્યું છે તો એને લગન પછી થશે તો એવું નહીં કે નહીં આપે. સાંભળો અત્યારે પુરાતો હોય, અત્યારે એની માં કેસ થતો હોય એટલે એને આબરૂ જાય તો ફટાફટ થઈ જાય. એ વાત તમારી સાચી. હમણાં ચલો સાહેબ ને આ વસ્તુ બી ધ્યાનમાં દોરું કે અત્યારે થાય ને થોડું ઈઝી થઈ જાય એ રીતે હું એમના ધ્યાનમાં દોરજો અત્યારે. ઓકે હાલો વાંધો નહીં. હા ને હાજી. હેલો છે ભગવાન જગા પેલો દિલા સરપંચ. હાલો બોલો. કદી આજ આવવાના કાલ આવવાના? શુક્રવારે તમારો અવાજ કપાય છે. હા ક્યારેક સંભળાય. હેલો હા તમારો અવાજ કપાય છે કહું છું એમ. અરે હું દિલ્હી છું, શુક્રવારે અમદાવાદ દિલ્હી છું. તો અહીંયા રાજકોટ ક્યાંથી આવી છું બસ તો એમ સોમવારે કે શનિવારે? ના નેક્સ્ટ વીકમાં આવી ગમે ત્યારે તમને ફોન કરીને સાહેબનો ટાઈમ લઈને સોમ મંગળ બુધ જ્યારે સાહેબ કહેશે ત્યારે તમને બોલાવી લઈશ. હા અમે અહીંથી નીકળીએ જુનાગઢ થી હવે 10 મિનિટમાં. તો હું તમે ક્યાં પહોંચે ફોન કરું, તમે હારો પહોંચી જાઓ. તમે આમ ગોંડલ થી આવશો સરદારથી તમને રસ્તો સારો ઓલો બધો ટ્રાફિક વાળો રસ્તો એ તો આવડો પડશે. રાજકોટ છે બીજા બેન છે ને ઉતરવાના છે એટલે અમે સીધા જ આવશું. નહીં પણ ઓલો ટ્રાફિક તમને નહીં છે બહુ. ગોંડલ થી થઈ રાજકોટ સુધી ટ્રાફિક નહીં છે. 4 લાઈન બને છે ને આવડું નહીં કોઈને મળે ને આવડું બહુ પડશે. પાછું છે ને કોર્ટે જવાનું છે, જગ્યાએ ઓલા ફાઇન નથી પૂરી દીધા જયેશભાઈ ને એને ત્યાં બધા એટલે આગેવાનો બધા ભેગા થઈ જાય તમે તમને નીકળું છું મળતી જવે. હા તો તમે ગોંડલ પોગોલ ફોન કરો ને તમારે યાર પગી જાય. હાલો હા એ ભાઈને જ મેં કીધું મને કે ગ્રીનલેન્ડ ચોકડી નું કહેતા હતી. ના ભાઈ તમારે આપણે પોપટપરામ જવાનું ને મળવા? હા પોપટપરામ ની પેલા બધા આગેવાન જગ્યાએ ઉભા મળશું પછી આગળ જઈશું. એટલે જ્યાં ભેગા તમે ગોંડલ પોગોલ મને ફોન કરો ને ત્યાંથી નીકળું. તમે ગોંડલ પોગોલ મને ફોન કરો. નીકળ્યા અહીંથી ગોંડલ પોગોલ મને ફોન કરો. હાલો નીકળું. હારો વાંધો નહીં. હલો ગોંડલ પોઈ ગયા? ગોંડલ નતું જેતું છું. અને એટલે પોપટપરા જેલમાં જઈને પછી આપણે મળીએ એટલે આપણે સમજી લો ને તો 5 વાગશે મિનિમમ. 5 વાગશે તો પોપટપરા તમે જોયું તમે જવાના છો? હા લગભગ જવું પડશે કારણ કે બધાના ફોન ઉપર ફોન આવે છે એટલે. તો ત્યાં આવી જાવ કે આપણે સોરઠિયાવાડીમાં ભરો? આપણે સોરઠિયાવાડી અથવા ગ્રીનલેન્ડ ચોકડી. તો તમે નીકળો એટલે મને ત્યાં પોગો એટલે ફોન કરો એટલે હું ત્યાં આવી જાવ એમ. હા તમારે કેટલું થાય? મારે તમે ગોંડલ પોગો એટલે તમારી મોર પોગી જાય છે. એવું છે? હા તો વાંધો ના. હજી ગોંડલ નથી પહોંચ્યા, ટોલ ટેક્સ આવેલો પીઠડીયાનો આવે ને
હા બરોબર, ત્યાંથી 15-17 કિલોમીટર રહ્યું ને. હા હા એટલે હું આ મળવા જાઉં ને પછી તમને ફોન કરો તો નીકળી જજો, એટલે તમારે ખોટું વેઇટિંગ ના કરવું પડે. તો મળવા ગયા પછી આવું તું એમ? હા, ખોટું તમારે વેઇટિંગ ના કરો, અડધી કલાક તો અંદર જશે અમારે એમ. પેલા ભાઈને મેં ગ્રીનલેન્ડ ચોકડીનું જ કીધું હતું, મેં ન્યાય જજો તમે. ના તો અમારે પણ છે ને અમારે ત્યાં નજીક થાય, આપણે તમે ત્યાં જાવ ને એટલે હોસ્પિટલ ચોક નજીક થાય અમારે, તમારે અમારે બે તમારે સીધું નથી અમદાવાદ નીકળી જવાય એમ. આ તો પોપટપરાથી નજીક પડતું ત્યાં તમે આવી જજો. પછી આ રેલવે સ્ટેશન થયું ન્યાય આવી જાય તો હાલે, ત્યાંથી ને તમારે ત્યાંથી ને જવાનું રે પોપટપરામાં. એવું છે, પણ પેલા મળવા જવું પડશે, કેમ કે 4:30 પછી મળવાનું બંધ થઈ જાય. હા તો ભલે મળી આવો જ્યાં, અમે તો પછી આવી એમ. 5 ની આસપાસ તમે ક્યાંક ઉભા રહેજો, ત્યાં અમે તમને આપણે મળી લઈશું. ભલે વાંધો નહીં. હેલો, બાવળા પહોંચ્યા? બાવળા પહોંચ્યા ને અમે, આપણે ક્યાં પહોંચ્યા? તનાતલ પહોંચ્યા અમે. બાવળા રહી ને, બાવળા ઉભા રહી ને અમે એમ. હા, બાવળા ઉભા રહો. નીચે લોકેશન નાખો, તમને ભાવતું હોય તો જોઈ લઈએ ક્યાં પહોંચાય. બરાબર, બાવળા પુલ નીચે હે, બાવળા પુલ નીચે. બાવળા પુલ નીચે, હા સારું છે. હા તો આવીએ છે, ત્યાં આવીએ. હેલો, બાવળા સુધી આવો છો તો તમે? હા બાવડા, તમે ક્યાં પહોંચ્યા અત્યારે? અમે સહેલા વેટાથી લીંબડી પહોંચવા આવ્યા છે એવું છે. તો બાવડા પહોંચીને ફોન કરીએ, જ્યાં ડોચર આપણે એકબીજા આમાં મળીએ ને એવું. તમે અમે આપણે પણ પહોંચી આપણે શું કે બગોદરા વાળા, તમે અહીંયા આ ઘરું તમે આવો એટલે આ ઘરું તમે આવી તો શું છે, મારે એટલું ઓછું થઈ જાય. સારું અમે બાબુ આવે છે એમ નીકળીએ હમણાં. તમને બાવડા પહોંચવા આવીએ ને એટલે ફોન કરું તમને, પછી તમે ક્યાં પહોંચ્યા ને કહેજો. હા અમે બગોદરા પહોંચીએ એટલે તમને ફોન કરીશું. હા વાંધો નહીં. હેલો, પહોંચી ગયા છેલ્લે? હા એ તો અંદર ગયા હે, હમણાં આવે એટલે ફોન કરાવું. ઓકે સર, બોલો. હા હેલો, ક્યાં પહોંચ્યા? બસ આ 10 મિનિટમાં પહોંચી. આમ ગામમાં ઉભા રહે, ગામ બારોબાર આપણે ઉભા રહે આમ આગળ જઈને અમે નીચે પુલ. તમે પુલ નીચે છો ને? હા, ઉપર આવી જાય આમ આગળ બારોબાર. ના ત્યાં જ ઉભા રહો ને, તમને ગોતી લઈશું પુલ નીચે કે. આ ટ્રાફિક છે ગામ બારોબાર વહી જાય તો અમે ઉપરથી ના હોય એમ બગોદરા આગળ. ઉપરથી તો આગળ વહી જાઓ થોડાક. હા તો આગળ વહી જાય છે. હા, કઈ બાજુ? આ બાજુ. હેલો, બાવળા પુલ ઉતરીને બહાર નીકળતા ઓવરબ્રિજ ચડી જવાનું, બહાર નીકળતા ગામમાં તમે ગાડીનો ફોટો નાખ્યો, ગાડીમાં બેઠા. હા વાંધો તેવો અમે આવી છીએ. આમાં નાખ્યો ફોટો. બીજો ફોન આવ્યો. હેલો, હું અહીંથી યુટર્ન લઈને તમારે એલટર્ન લઈને સીધો રસ્તો આવી ગયો કુવાડો વાળો. આમ લઈ લ્યો, આ બધું લઈ લ્યો. હું યુટર્ન મારી દઈશ. ડાબી સાઈડ? જમણી સાઈડ લઈ લ્યો. જમણી સાઈડ. જો હું છે ને યુટર્ન લઈશ, તમારે સીધો એલટર્ન લઈને જવા દેવાનો. સામે રસ્તો બિલ્ડિંગ દેખાય ને, હા એ બધું તમારે સીધી આમ લઈ લેવાની. એટલે રાઈટ લઈએ કે લેફ્ટ લઈએ? ના રાઈટ જ તમારે સીધું. અમે ગાડી આવે ને ઓલી સાઈડ જ તમારે. હાલો આગળ બસ ની પાછળ જવા દઉં? અહીંયા મારી પાસે જ રહ્યો. હાલો હું આગળ મૂકી જાવ. હાલો તો. હા તો હવે તો નહીં મળે, હેરાન થઈ જઈશ. હા સારું. વાંધો નહીં, હાલ આવે. હેલો, મારી પાછળ જ છો ને? હા તમે પાછળ જ છે. આવા દે ને. હાલો રેડી ચોકડી બસ ની પાછળ છીએ. હા તો આવા દો, સીધે ક્યાંય તરવાનું નથી તમારે, સીધે આપણે ચોકડી આવી જાય. વાંધો નહીં, હાલો પાછળ જ છે. હેલો, તમારી પાસે 4 વ્હીલર પૈસા લઈને દેવા આવી છે તો આગળ ખાલો હમા તો અમે ગાડી લઈને લીંબડી પોકવા આવ્યા. હેલો, કોણ? જગાભાઈ. કોણ? અરે જગાભાઈ લોટીડા સરપંચ. જગાભાઈ લોટીના સરપંચ કોણ? એવું યાદ ને ઓલા આપણે જ્યોતિબેન ને ઓલો બોલો. તમારા નંબર થી ઓલું સેવ છે એમાંથી કરો ને, આ ખબર જ નહીં પડશે. પણ મારે આવડા ચાલુ આવડા જ છે મારે રેગ્યુલર. ઓલા તો વોટ્સએપ મારા હે. કર લઉં, ચલો. હા છે, બોલો શું હતું? અમે અહીંયા લીંબડી પહોંચ્યા તો તમારી પાસે 4 વ્હીલર ના ઘણું ખમા આવો તો બે થઈ જાય ભેગા, કે ત્યાં ઓફિસે જ આવી બેન ની ત્યાં. મને હજી ત્યાં પહોંચતા ઓફિસે અડધો કલાક થશે, એટલા માટે. પછી આગળ આવો તો હજી ટાઈમ લાગશે. મારું શું તમે આમ આવતા હોય આમ સીધા તો સરપંચ. હા બોલો. તો અહીં ઓફિસે આવી તમે આમ હમા આવો છો ઘેરું તો અમારે મોડું ન થાય એમ. ના, ઓફિસે આવી જાવ ને. સારું, હાલો વાંધો નહીં. તમારે મોડું થઈ જાય, ટેન્શન ના લો, તો પહોંચી જશો આરામથી તમે. ભલે વાંધો. ઉપર જાઓ, ખુરશી આપે છે. ઉપર બેહો, ખુરશી આપે બાજુ વાળા. હા તો સારું. અમે સાઈડમાં નાસ્તો કરો ભાઈ.
હા તો નાસ્તો કરીને ઉપર ત્યાં જાવ ને એટલે મને ફોન કરજો, છોકરો છે બાજુમાં, એ ખુરશી આપે તો હું આવી જાઉં છું. બરોબર. હેલો. હા સાહેબ. હા જગાભાઈ લોતીડે. બોલો બોલો. આ નંબર નહીં તમારું મારામાં, સેવ કરી લઉં. હા સેવ કરી લેતા. બોલો બોલો. ઓલું કહું છું તો શું કરશું, 2 નો મેળ આવ્યો છે કે ચેક દઈ જાય 10 અમે તમને વધારે દેવું નહીં તારે એમ. અત્યારે કેટલું થાય છે? અત્યારે 2 નો મેળ આવ્યો છે ટોટલ? તો હા હા ટોટલ હા. 15 નો તમે 2 સાહેબને વાત કરી રીતે કરો, એ તો વિચાર કરો. તો અમે તમને ચેક દઈ જાય ત્યાંથી તમે 10 અમે વધારે દેવું, તમે ત્યાંથી ક્યાંકથી લઈને કરો કે એવું કંઈક કરો તો એ. હા એવું નહીં પકડે, કેમ કે તમને ખબર છે મેં તમને એટલો વાત કરી, નકર તો ભાઈ 2 લઈને બી શું મતલબ, સમજો એ કોઈ આટલા હાયર ઓથોરિટીનો હું થોડી 50,000 આપવા જાઉં. નહીં તો વાત તમે એટલીસ્ટ 5 બી કરાવો ને, સાંભળો મારી વાત, તો હું કહી શકું ભાઈ તકલીફમાં છે આ છે તે છે સાહેબ, તમે બધાને મેનેજ કરો, હું તમને આપું છું, નીચે પછી થયા પછી આપીશું. પણ એમ નહીં, હું કહું છું તમે અમે તમને 10 વધારે દેવા દે છે પેમેન્ટ આ છે ને. એનો કોઈ વાંધો જ નહીં, એનાથી અમને કોઈ લેવા દેવા નહીં, સમજો. એ તમે ને હું સમજે, એ ના પાડતો આપણે નહીં જોઈતા 10 વધારે, કે અમને કે એમના પાસે રાખે એવું કહી દે. મને ખબર હોય ને એમાં શું છે સાહેબ, અહીંયા થવું જોઈએ ને, મેળ નથી થતો શું કરું છું લ્યો. હું સમજુ છું તમારી, હું વાત સમજુ છું. અમારી મજબૂરી છે, તમે 10 અમે અમારી બધી ઉઘાડી થઈ ગઈ એટલે તો તમે નતા કહેતા કે મારું તો થઈ ગયું છે સેટઅપ? હા પણ ઈ થયું છે લ્યો, એવું છે. તમારું તો થઈ ગયું હતું ને? પણ હા તમારું તો થઈ ગયું છે એટલે મારે 2 થયા હતા મારી કીધી એમ. 2 જ થયા છે એમ? તમે નતા કહેતા મારું તો થઈ ગયું છે? 2 મેં નથી કીધું મારું મેં કરવું, એટલે મેં કીધું 5 નું થાય. હવે હું સાહેબ ને ઉભી કહીશ ને કે નથી કરવું, આટલું બધું પૂછ્યા હોય તો સારું, મારું તો સંબંધ બગડી જશે કે તું આટલું પ્રેશર કરે છે, આટલું બધું કરે છે, ને હવે તું કહે છે કે નથી કરવું, લઈને શું કામ આવે છે એમ થશે. મેં કેમ કે ઉપર બી વાત કરી, આઈજી સાહેબને વાત કરી, મેં બધી જગ્યાએ ઓલરેડી કાલે બી વાત કરી ફરીથી. પણ એમાં આ પ્રોબ્લેમ છે લ્યો, અમે એવું છે ત્યાં ગાડી કહેતા ત્યાં ક્યાંય તું કોઈ જડે એમ ત્યાં ગાડી મૂકી જાય લ્યો, ત્યાં સુધી છે અમારે લ્યો. 5 સુધીનું સેટઅપ થાય એવું છે તમારથી, તો હું મારી રીતે કઈ રસ્તો કાઢું, મારો ઉપરનું કોઈ હું નાખી દઉં. 5 જેવું થશે તમારથી? હમણાં અડધી કલાકમાં ફોન કરી હાલો. તમે એટલું બી કરાવો તો ઉપરનું. આમાં શું છે, હવે હું ના પાડવા જઈશ ને તો બહુ મારું સંબંધ બગડી જશે. હા એ લોકોને આટલા બધા મેં, તમે નહીં માનો, 10 તો ફોન કર્યા હશે અને 2-3 વાર તો હું મળવા ગયો હોય એકના એક કામ માટે. અને હવે હું એવું કહું કે ભાઈ રહેવા દો ના, ચલો આગુ પાછું કહી શકું કે સાહેબ આટલા નહીં થઈ રહ્યા એમનાથી, એમ નહીં સમજો. હું કહું છું એક થોડું ગાડાવડું કરો, બસ 5 દી પછી 5 પાછા દઈ જાય, હાથ થઈ જાય 5-7 દિવસ પાછા દઈ જાય. એમ એકાદીનું કાંઈક થોડુંક અમારે સટકે ને એટલે અમારે કોકને લઈએ ગઈએ એમ. એટલે બસ અહીંયા ખાલી હા બ્રો, અહીંયા ખાલી તમે અમારી એક FIR ફાટે ને એટલે જ્યાં પાછા હું બીજા તમને 5 દઈશ, હાલો એ મારી જવાબદારી લ્યો. અરે ના પાટે ને, પણ તમે સમજ્યા ને, મારે અહીંયા પૈસા આપવા હોય. હું તમને શું કહું, તમે 5 આપો, બીજું બધું હું તો પ્રોસેસ કરાવી દઉં. તમે 5 નું સેટિંગ કરો ગમે તે રીતે. બસ ચલો સાહેબ થાય એમ હોય તો હાલો હમણાં બસ કરવું પડશે ફોન. હાલો તો હું તમને રસ્તો કરી આપું. જો રસ્તો કરવો હોય તો, પછી ના રસ્તો કરવો હોય તો કઈ વાંધો નથી. રસ્તો કરો પણ મારા છેડા અંબા હોય ને સાહેબ, મારે રસ્તો જ કરવો. ના ના, હું તમારા માટે આટલું બધું કહું છું, સમજો. હું છેક તમને ત્યાંથી મારી ઓથોરિટી હતી તો મેં વાત બી નહીં કરી, પણ મને ખબર છે મારે શું કરવું, કઈ રીતે મનાવું. પણ આટલું તમે એટલીસ્ટ મેનેજ કરો તો હું મનાવું. ચલો મારી રીતે. સારું હાલો. હા ને? હા હલો. થઈ ગયું બેન રેડી ન્યા? હા એ વાત કરી લગભગ, મેં કીધું ફોન કરવાનો, ભાઈ ને કર્યો તો ફોન લગભગ. ઠીક, મને નથી વાત કરી એટલે મેં કીધું કાલ નક્કી કરવા આવી અમે. હા તો એ છે ને, હમણાં તમને ફોન આવ્યો ને, એમને વાત કરો ને, તમને કહું તમને ફોન કરે. ના ભાઈ તમે પૂછી લ્યો ને, તો મારે શું તો ભાઈ ની આવે બસ મને તમે વાત કરો. પટેલ સાહેબ, પટેલભાઈ ને વાત કરી એમની જોડે, પેલા તમે વાત કરી લો ને પછી નક્કી કરો તો હું તમને ફોન કરાવડો ઓલા ભાઈ જોડે. હા સાહેબ. હેલો. બોલો બોલો. નમસ્તે. નમસ્તે નમસ્તે. બસ હવે આજે ગાંધીનગર જવાનો છું. કાલે સાહેબ જોડે વાત બી થઈ હતી, ત્યાં આઈજી સાહેબ જોડે બી વાત થઈ. મેં તમને તો કીધું, તો બધું પૂછી લઉં શું છે, કઈ રીતનું તમારું આયોજન, ક્યાં અટક્યું, શું છે. પૈસા ઓલા ભાઈ કીધું નથી થતા. આજે મેં ગાડી મને બિહાડી દીધી છે, ગાડી લઈને જેવું છે. ગાડી ક્યાંક મૂકીને પૈસા લેવાના છે. કાલનો રખડું છું હું. મારી કીધે થઈ ગયા છે. એની કીધે કેટલાક અંદાજે કેટલાક દેવા પડશે?
અત્યારે કેટલા કોઈ ચાલી જાય? એમાં કેવું છે જો સાંભળો, તમે થોડું ઘણું આગુ પાછું બી કરશો. એક વાત કહું અત્યારે, તો હું સાહેબને કહીશ અત્યારે આ છે, બીજું કઈ હશે તો વચ્ચે હું કરાવીશ, પણ એ તો પછી ખેંચી લઈશું, સમજો તમે. પછી એકવાર તમારું કામ થઈ જાય તો તમારે તો પૈસા રિલીઝ થઈ જાય. મારું છૂટું થઈ જાય ને, સાંભળો, મારું છૂટું થઈ જાય એટલે આ ભાઈને હું કરાવી દઈશ, એમાં ના નહીં. પણ હવે કેટલાક તો કરીશું ચાલશે એમ. તમારથી કેટલા થાય છે એ તો કહો, પછી હું વાત કરું ને કઈ. તમારથી કેટલા થઈ જાય મને કહો આંકડો, પછી હું જોઈ લઉં. જો એડજસ્ટ થતું હોય ને બધાનું થોડું થોડું આપીને બી મારે કામ ધક્કો વાગતો હોય તો હું ધક્કો મારી દઈશ. ઓકે સારું. હવે હું 1 વાગ્યા સુધીમાં કહું એવું બિચારી શું છે નથી થયા ને, એટલે મને ગાડી દીધી છે ને હું ગાડી લઈને બે ત્રણ જગ્યાએ પૂછ્યું છે. એટલે એવું છે, અમારું આ ખુલ્લું પડી ગયું એટલે કોઈ પૈસા ન દે ને એવું છે, નહીતર તો ન વાંધો હવે. હાલો, પણ અમારું આ બધું વી ગયું છે, સાપે આવી ગયું એટલે કોઈ પૈસા ધીરતું નથી, એવું થાય. ત્યાં ગાડીઓ મૂકી જાય કેતા હોય ત્યાં મૂકી જાય, એટલે કોઈ ડીએમ તમારી કીધી કોઈ ડીએમ હોય તો કેટલા વ્યવસ્થા થાય છે મને એ કહો પેલા, પછી હું એ કહું તમને. ચલો ને, ઓકે હાલો. મને એક વાર ફોન તો કરો ને, તો પછી હું જોઉં કોઈને સેટિંગ કરવા અહીંયા કઈ. હા. હેલો. હા બેન, કેટલા વાગે પહોંચ્યા પછી? તો 9 વાગે પહોંચી જાય, તો પેલા પહોંચી જાય. એવું મેં કીધું ફોન ના આવ્યો એટલે મેં શી ખબર પહોંચી જાય. વરસાદ આવ્યો નક્કી તો ઓલા ભાઈ કે મારે કીધું થાય એમ નથી, એવું જે છે પૂછી લો, પાછો ફોન કરું. જો એમને તો એમને તો તમને ખબર છે કોઈ નહીં કરે, પછી ભલે બીજા તો આપડે તો પછી જ વાત થઈ છે. નહીં તો પૂછીને જો એટલે તો નગર પછી ના પાડી દે સાહેબ ને, બીજું શું આપડે. 4 વાગે હું ફોન કરું છું, મારા ઠેકાણે ફોન કરવાનો પૂછી લઉં. 4 વાગે વાંધો નહીં, હાલો. હા હાલો, પહોંચી ગયા ઘરે. હો કીધું તમે કીધું કાલે જઈને તમને અપડેટ આપું પછી. એ બોલો. હાલો. હા બેન, અરે સમાચાર છે, થઈ જશે ખરી એવું કીધું. સારું તમારા મોટા ઘી સાખર. હા એટલે એને વાત કરી છે. પછી મેડમ પૂછી લે ભાઈ શું લેવાનું આ તે, એ બધું તો કે એ બધું પછી વાત પેલા થઈ જશે એવું કન્ફર્મેશન આપી દીધું. ઠીક, સારું. લ્યો આમ ભાવનગર આવો, આ બધું નહીં આવવાનો, વરસાદ છે, બંધ રહ્યો કાર્યક્રમ. કાર્યક્રમ જ બંધ રહ્યો એમ ને? વરસાદ બહુ છે ભાઈ, ક્યાં જવાનું, હેરાન થઈ ગયા બધા. પછી આખા ગુજરાતના મેર પરિવારો બધા આવે, ક્યાં નાખવા બધા. હા બરોબર. એક સમય ખવડાવી પીવડે બેહાડવા તો ખરી ખરા. બધા ક્યાંય થી આવતા હોય એટલે એ તો તમારું કામ થઈ જાય. તમે એવું લાગશે તો આટો મારશો, અમે આવશું બાજુ. ઓકે હાલો, બરોબર, એવું ટેન્શન ના લેતા. ઓકે, થેન્ક યુ. હાલો. હા ભાઈ. જય ભગવાન બેન. જય ભગવાન. વાંચ્યું? હા દઈ દીધું છે મેં કાગળ. એને એવું લાગશે તો હું તમને એના જ ફોન ઉપરથી ફોન કરાવડાવીશ. લગભગ 1-2 વાગે. વાંધો નહીં કરે તો. એટલે કેને કીધું હે? સાહેબ છે ને શ્યામનું કામ કરે છે એમને કીધું મેં. મારું શું કહેવાનું છે, તમે હંસાબેન ને કાલે અમારા 50 બાજુ થઈને કલેક્ટર આવેદન પત્ર દીધું હોય વધારે પડકો પડશે, તો એ કરવું હોય તો કરી દો. શું આવેદન ના ઢગલા થાય ભાઈ, આટલા દીધા કઈ થયું નથી આ જોતે. એમ નહીં, 500 બાયું ભેગી થાવ ને ભાઈ તો એ કઈ ફેર ના પડે. આવેદન આપો કે હા, પછી કોઈ આવેદન ઉપર હજી મને નથી લાગ્યું કે આટલા આવેદન દીધામાં કોઈ એક્શન લીધું. અમારે તો આમાં શું ગણતરી એ થઈ જાય, તમારે એક દીકરા બેહવું પડે તો બેસી જાવ અમે તો એમ. તો બે કઈ ના થાય ભાઈ, આટલા તમે વિડીયો વાયરલ કર્યા તો કઈ નથી, વિચાર તો કરો. ના એ તો પોસ્ટ એની પૂરી છે એમ નહીં, આને લીગલી પ્રોસેસ થી જ લડવું પડે, પછી ઉપર લેવલે ફોડવા પડે, બીજું કઈ ના થાય. તો ભલે ઉપર લેવલે ફોડવા પડે તેમ કરું તો એમ. હા એટલે આજે આપણે છે ને આનું પેલા વાતચીત કરી લઈએ, પછી જો એમ લાગે કે નથી એવું લાગતું બેહતું કઈ, પછી આપણે કઈક બીજું કરીએ. નકર તો આપણે લીગલ થી ચાલો ને ભાઈ. ખોટું આપણે ઓલું કરવું બરોબર, એ બધા પહોંચેલા જ છે. હા એ તો પહોંચેલા જ છે, મેં વિડીયો જોયો એનો. કારણ કે એ પૈસા થી જ ઓલું કરે છે. હા એ તો રૂપિયાથી નહીં છે. તો આપણે આપણી વસ્તુ મળતી હોય આપડી તો પછી એટલે હમણાં હું તમને 1-2 વાગે ફોન કરો તો વાંધો નહીં. વાંધો નહીં, ચાલો બીજું શું. નકર મને ત્યાં આવી તો રૂબરૂ કીધું એમ તો ધક્કો ખાઈ વળી. આવી જાવ તમે તમારે. પેલા મને એક કામ કરી લો, ટેલી કરી લે આજે.
આજે બધું આખું કારણ કે એક પીડીએફ નથી ઘણી એવું છે બધી. કાલ શું છે ઓલું છે ને ત્યાં કલેક્ટરમાં તારીખ છે ત્યાં કલેક્ટરમાં એને ઓલું કીધું છે તો કાલ આવો વાત. કાલ નહીં એટલે તો કાલ બેહવાની ગણતરી છે કે ત્યાં આવેદન પત્ર આપવાનું કે આ નો સંભાળતા એમ બીજે તો બધી જીતી ગયો થોડો થોડો. અમદાવાદ જ? હા ના ના અમદાવાદ નહીં રાજકોટ કલેક્ટરમાં તો ત્યાં અમે આવી એમ તમને રૂબરૂ મળવા. હા તો આવો તો આવું તો વેલકમ, પણ ઓલું મને એકવાર સાંજ સુધી ટાઈમ આપો ને, પૂરી ટેલી કરી લો ફાઇલ પહેલા. ઓલું રૂબરૂ મળે રૂબરૂ પેલા આવવા દો ને તો મેં આવી છોકરા તેડતો ઓલો મને ઓલામાં જોવામાં નહીં બરોબર ઠેપાવે છે તો છોકરા ને તેડતો આવું. હા, તો તમને હું હમણાં ઓફિસ નીકળું છું અહીંયાથી, તમને લગભગ સાહેબ હમણાં આવે જ છે મારું ઓફિસે, એમની જોડે વાત કરી લો ને પછી તમે નીકળો. ઓકે હાલો વાત તો અમે નીકળી જાય છે બીજું શું હોય પછી ત્યાં આવીને વાત થાય તો રૂબરૂ બેઠો. એમને તમારે ખોટું ભાઈ ધક્કો ના થો, જો ફોન થી પતતું હોય ને તો કઈ અહીં નજીક નથી રાજકોટ, બરોબર? એ તો હું 5-6 કલાક થાય હા એ તો હું સમજુ. એટલે ખોટું હેરાન થવું. જો ફોન થી પતતું હોય મેં આપી દીધું છે સાંજે જ જમണം, છતાંય હું પૂછી લો એકવાર, પછી તમને એવું લાગે ને તો આવી જાઓ. હું તમને ખાલી મને 10-15 મિનિટ આપો ને ફોન કરી લો, હા વાંધો નહીં. અને પછી તમને એવું લાગે તો વાત કરી લો જોડે ને, એમ છે કે આવી જાવ તો આવી જાવ, બરોબર? ભલે ભલે.